જય કુખારમાં મેલડી આર્મી વિશે માતાજીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. નીતિ છું, તમારું દર્શન કરવા આવ્યો છું અહીંયા. પહેલાં મને જરાય એટલે આવું બધું એટલે ઓછો વિશ્વાસ આપતો હતો, પણ હવે તમારો જે બધું સાંભળ્યું તો મને બહુ ગમ્યું અને બહુ સરસ પોઝિટિવ હવે રિવ્યૂ છે મારા મનમાં. અને ઇન્ડિયન આર્મીમાં તમને ખબર હશે હવે દેશની સેવા કરે, પણ આજે તમને સેલ્યુટ કરીએ છીએ કેમ કે તમે આખા જગતના લોકોને સારા વિચાર આપો છો, જીવવાની તક આપો છો, આશા આપો છો. તો લોકો બધા ખુશી ખુશી અહીંયાથી પોઝિટિવ વિચારો લઈને જાય છે, તો ઘરના ઝઘડાને બધું ભૂલીને તમારું નામ ભજે છે. તો માતા અમારે એક બે પ્રશ્ન છે પૂછવાના કે મારું ધારેલા કામો કોઈ નથી થતા. મારી કુળદેવતા બહુચરમાં અત્યારે ઓન ડ્યુટી છો. કઈ જગ્યાએ છો તમે? હનુમાન કેમ્પમાં. કઈ જગ્યાએ આવ્યું? સાઈબાગ, અમદાવાદ સાઈબાગ. ભલે ઇન્ડિયન આર્મીમાં. યસ સર. ભલે અત્યારે હાલ ફરજ નિભાવ. નિભાવો છો. હા. પણ ભલે તો ઇન્ડિયન આર્મી જે છે એના માટે મારા દર્શન હંમેશા દરવાજા ખુલ્લા છે. રામ રામમાં. પણ તમે આ વસ્તુમાં પહેલા બહુ વિશ્વાસ નતા કરતા. મારી વાઈફ છે ને એ તમને બહુ જ માને છે, રાત દિવસ તમારા જ વિડીયો જોતા હોય. વાઈફ તમામ તમારા જ વિડીયો જોતી હોય અને મને કંઈ પણ કરીને અહીંયા જવું છે એટલે મારે રજા કરીને, તમને ખબર હશે સાહેબ રજા નથી મળતી, તો એ રજા કરીને અહીંયા ખાસ તમારા દર્શન અને તમારાથી મળવા માટે આવ્યા છે અને તમારા આશીર્વાદ લેવા આવ્યા છે કે અમારું જીવન સફળ અને સુખમય થાય. આજે સ્પેશિયલ રજા મૂકીને આવ્યા તમે બારે જતા? ભલે ભલે રામ, ખૂબ આશીર્વાદ છે મારા. આ રીતે જ તમે એક કર્તવ્ય સમજી અને પોતાની ફરજ સમજી અને આર્મીમાં કદાચ ફરજ નિભાવતા હોય અને દેશની રક્ષા કરવા માટે કદાચ પોતાનું જીવન એક દેશને સમર્પિત કરી દીધું હોય તો તમારા ઘરની ચિંતા કરવાની જરૂર નહીં. હા, ચિંતા કરવા વાળી મારા જેવી માતા મારો રોમ બેઠો છે. જ્યોત્સના રાઠોડ. પછી મને કોઈએ કીધું કે તું આ મંદિરે જા, તારે ડૉક્ટર જોડે જવાની જરૂર નથી. તો મને 3 લાખ રૂપિયાનું કીધું હતું, પણ હું ડરી ગઈ, હું ક્યાંથી લાવીશ. પણ હું જ્યારે એ બેને મને કીધું ને કે તું માના મંદિરે જઈને 5 રવિવાર ભરીશ ને તો તારું બધું સારું થઈ જશે. પણ તકલીફ હતી ને શું તકલીફ હતી? ડૉક્ટરે છોકરાને હાર્ટની પ્રોબ્લેમ હતી. તમારા દીકરાને હૃદયની તકલીફ હતી? હા. તો ડૉક્ટરે કીધું કે એનું ઓપરેશન કરવું પડશે. તો હું એક વાત કરતી હતી તો બાજુના એક બેન હતા, એ તમારા અહીંયા મંદિરે આવીને ગયા. તો મને કે તો તને કશું જ નથી કરવું, તું ત્યાં માતાજીના મંદિરે જા, તારું બધું સારું થઈ જશે. તો આજે મને રિપોર્ટ લઈને કાલે ડૉક્ટર જોડે જવાનું હતું. ડૉક્ટરે ઓપરેશન પણ કેન્સલ કરી નાખ્યું, ગોળી પણ કેન્સલ કરી નાખી અને અત્યારે મારો બાબો બહુ સારો થઈ ગયો. એ હિસાબે હું તમારા પગે પડવા આવી છું અને હું અહીંયા જરૂર આવીશ મારા છોકરાને સારું. ભલે રામ. ત્યાં દવાખાનામાં તમને કોઈ અજાણ્યા વ્યક્તિ મળ્યા? હા, આમના જેઠાણી છે, અહીંયા આવ્યા હતા અને એમને એવું કીધું કે બારેજા ધામ ખુંખાર મેલડીમાંની માનતા રાખો. હા. તો હું એ જ દિવસે જ હું તૈયાર થઈને હું બીજા દિવસે અહીંયા આવી, બાબાને ત્યાં જ રાખ્યો છે. મેં કહ્યું પહેલાં હું જઈ આવું, બહુ ખુશીથી ત્યાં દર્શન કરી આવું, પછી તને સારું. તો ડૉક્ટરે ડાયરેક્ટ એની દવા, ઓપરેશન બધું એકદમ બંધ કરી દીધું અને મારો બાબો પણ સારો થઈ ગયો. તો હું 5 રવિવાર તમારા માન્યા છે તો અહીંયા આવીશ. આજે પહેલી જ વાર આવ્યા ને તમે? હા, પહેલી વાર આવીશ. ભલે રામ. 5 રવિવારની માનતા રાખી હતી. હા. ઓપરેશન કરવાનું ડોક્ટરે કહી જ દીધું છે. હા. કેટલો ખર્ચો કીધો તો? 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા. હા. બરોબર. રિપોર્ટ બધું કઢાયેલું. હા, બધું. રિપોર્ટ જોઈને ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવું પડશે. શેનું ઓપરેશન? હાડનું, હૃદયનું ઓપરેશન. પછી તને કોઈએ કીધું કે ખુખાર મેલડી માની માનતા રાખો, બારેજા ધામની માનતા રાખો અને વિશ્વાસ રાખો તો એ કદાચ એની કૃપા થશે તો ઓપરેશન કેન્સલ થઈ જાય અને જે ઈચ્છા છે એની કૃપાથી થઈ જશે. તો તમારો શું અનુભવ? એ પછી ઓપરેશન કર્યું નહીં અને ડોક્ટરે એવું કીધું કે સારું થઈ ગયું, રિપોર્ટ ફરી કાઢ્યા અને પછી રજા આપી દીધી. મારું નામ કલ્પનાબેન પટેલ છે. હું કચ્છમાંથી આવું છું. મારી માનતા હતી કે મારી બેબીનું સારું રિઝલ્ટ આવે, તો માની કૃપાથી સારું રિઝલ્ટ આવ્યું. મેં માનતા કરી તે તો સારું રિઝલ્ટ આવ્યું કે માને ત્યાં દર્શન કરાવડાવીશ અને આ મુગટ છે એ માને પહેરવડાવીશ. 10મામાં A1 ગ્રેડમાં આવી ગઈ, પહેલો નંબર. બરોબર, પહેલો નંબર આવે. તમે તમારા મનથી માનતા રાખી હતી કે એમના સારું રિઝલ્ટ આવે તો તમે માનતા કરવા
મા પાસે જઈશ. બરોબર, તો એ માનતા રાખી હતી. અત્યારે એમનો પહેલો નંબર આવ્યો હા. 10મામાં બોર્ડમાં. હા, અને બીજી માનતા હતી કે ભાઈ મારો ગુમ થયેલો હતો, 3 દિવસથી મળતો નહોતો, પોલીસ પણ ગોતી હતી, મળતો નહોતો. પછી મેં માને પ્રાર્થના કરી કે ભાઈ મારો કલાકની અંદર મળી જાય, તો માની કૃપાથી અડધા કલાકની અંદર મળી ગયો. કેટલા સમયથી ગુમ થયેલા હતા એ? 3 દિવસથી આજ મળતો જ નહોતો. પછી ત્રીજે દિવસે મેં માની માનતા કરી. હા આગળ 3 દિવસ પહેલા તમે પોલીસ કેસ કર્યો, પોલીસ વાળા શોધતા હતા, બધું જ તમે પ્રયાસ કર્યા, હા પણ તે છતાંય નતા મળતા. હા અને એ પછી તમે ખૂંખાર મેળવીમાંની માનતા રાખી. હવે બરોબર, માનતા રાખી એ પછી પછી મેં માને કીધું માં મને કલાકની અંદર મારો ભાઈ મળી જાય, તો માની કૃપાથી અડધા કલાકની અંદર મને મારો તમે ભાઈ 1 કલાકની બોલી કરી માતાજીને કે 1 જ કલાકમાં મળી જાય એમ. હા તો અડધા જ કલાકમાં મળી મળી ગયા. ગયો. અને કઈ રીતે મળે? પોતાની સામેથી જ ફોન આવી ગયો એનો. જે 3 દિવસથી ગાયબ હતા એ તમે માનતા રાખીને પછી અડધા કલાકમાં સામેથી જ આવી ગયા. આવી ગયા. હા હા માનતા 1 કલાકની રાખી હવે કે મારી કલાકમાં ગમે ત્યાંથી હોય હવે પણ ત્યાંથી સમાચાર આવી જાય, ફોન આવી જાય હવે અને અહીંયા આવી જાય હવે માં એવી કૃપા કરજે. તો તારી આ માનતા કરીશ. હવે માં અને માનતા રાખી 3 દિવસથી જતો રહેલો, હવે પોલીસ સ્ટેશનમાં કદાચ કે લખાયેલું, હવે માં. પોલીસ વાળાની શોધખોળ ચાલુ, હવે. બધુંય. અને કદાચ મને મેરડી માતાને પ્રાર્થના કરી હવે અને 1 કલાકનો ટાઈમ આલ્યો અને અડધો કલાકમાં ફોન હોમેથી લાવી અને તને તારો ભાઈ આપી દીધો કે લે હવે માં સાચું. હવે માં ભલે રામ. રામ. હવે મારી ખૂબ રામ ખૂબ રામ ખૂબ રામ મારી મારા ઘરવાળાને ગાંઠ થઈ ગઈ હતી મોઢામાં, તો ડૉક્ટરે કીધું હતું કે ગાંઠ છે, પણ મારી અંસાર તો એવો જ હતો કે કેન્સરની ગાંઠ હોય. તો મેં પ્રાર્થના એવી કરી હતી કે મારી તારા 5 રવિવાર ભરવાનું કીધું હતું, પણ મારી આમ આવી હતી ખરી, પણ મેં પહેલા જ રવિવારે હજુ માનું જ છું કે મેં રવિવાર માન્યો, તો તારા પહેલા જ રવિવારે તારા દર્શન થઈ ગયા અહીંયા. અને બીજું એ કે બીજા રવિવારે ઘરવાળાને કોઈ રિપોર્ટ વગર મારા પાસે પૈસા નહોતા રિપોર્ટો નહીં, તો મેં પ્રાર્થના કરેલી માં કે મારી પાસે પૈસા નથી મારી, તો હું કઈ રીતના દવા કરીશ અને શું થશે, મારો આધાર આજ એક જ છે માં. તો બસ મેં તને પ્રાર્થના કરી અને એ પ્રાર્થના ખબર નહીં કઈ રીતના માથે સાંભળી લીધી, પણ મારો આધાર તે બચાવી લીધો અને તુંય મારો આધાર છે માં. આખી જિંદગી જોડે રહેજે બસ બાના સિવાય બીજું કંઈ જોઈએ નહીં માં. બહુ કંઈ આલ્યું માથે, બહુ કંઈ આલ્યું. મારી માતા કુળદેવીની કૃપા રહે બસ સદા માટે, અમારું ઘર હસતું પરિવાર રહે માં. એ સમયે તમે જ્યારે પહેલા બતાવ્યું ત્યારે ડોક્ટરે એ રીતના જ અણસાર આપ્યા હતા કેન્સરની ગાંઠ છે. હા, એમનાથી ખવાતું પણ નહોતું અને મોઢું પણ નહોતું ખુલતું અને ગાંઠમાં બધું આમ મોઢું સૂજી ગયું હતું. મોઢું સૂજી ગયું હતું ને હા. એમને એ સમયે ખવાતું પણ નહોતું. ના, એટલે એ સમયે તમે ઘરે બેઠા પ્રાર્થના કરી માતા. ઘરે બેઠા મોબાઈલમાં જોઈને મેં માતાજીને બાધા માની હતી કે જે બળ્યા બાપજીએ ચડાવીશ ને એ જ મેં અહીંયા પણ લાવીશ મારી, પણ મારા ઘરવાળાને સારું થઈ જાય. બરોબર, તે તમે માનતા રાખી હા, પછી બીજા જ રવિવારે ડૉક્ટરે ફોન કર્યો કે આ તો કશું છે નહીં, તમે અહીંયા આવી જાઓ, તમને દવા આપું છું, એનાથી થઈ જશે સારું. અને સારું પણ થઈ ગયું વગર રિપોર્ટે. પહેલા એ ડોક્ટર એવું કહેતા કેન્સરની ગાંઠ છે. હા, એમને એવું કીધું કે કાચમાં સારું થઈ બતાવ્યું હતું, કાચમાં જઈને, કારણ કે મારા સસરાને બી આવી રીતે જ એમના જ કાચમાં જોયું હતું અને બતાવ્યું હતું કેન્સર. તો મને એ જ બીક હતી કે જેવું પપ્પાને થયું છે એવું અમને કંઈ ના થાય, જાય. બરોબર, તો એમને એટલે માતાને પ્રાર્થના કરી હતી. કંઈ થયું નહીં, સારું પણ થઈ ગયું. ઘણું સારું થઈ ગયું મારી, પણ બસ એક જ મારી પ્રાર્થના છે કે મારા ઘરવાળા જે પડેકી મસાલા ખાય છે ને માં કૃપા કરજો ને જરાક. માં બહુ તકલીફ થાય એ છે તો હવે માં. બંધ કરવા પડશે ને. હા પડીકી માં. તમાકુ પર લખેલું હોય છે હા, માં. તમાકુ ખાવાથી કેન્સર થાય છે, હા માં. ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે, તોય ખાય છે. ઉપર તોય ખાય લખેલું છે છે. ચોખ્ખું ઝેર. આ શું ખોટું? તો પછી હવે તમારું વિચારવાનું. હા માં. સરકારે આને ના પાડતી હોય, બધી જગ્યાએ બોર્ડ છપાતા હોય, ઉપર લખેલું આવતું હોય, ભલે, પણ એ તો તમારો વિષય છે વ્યક્તિગત. હું કોઈને બંધનમાં ના રાખું કે કાલથી છોડ દેજે. માં ખાલી કૃપા કરજો બસ હા, માં. બસ. કૃપાથી જ થઈ જાય છે માં. જો અને હું કદાચ અહીં કહું એ છોડ દેજે કાલ, અને આ કે હા વાળી છોડ દઈશ ને કાલ જો ખાધો તો મારો ગુનેગાર બને. બને? હા વાળી. એટલે ક્યારે કોઈ વસ્તુનું તો દારૂડિયા નહીં કોઈ દાડે એવું નહીં કીધું કે દારૂ છોડ દેજે ભાઈ. હું તો કઈક તું તાર પી ના બેસજી. સોરી, મને ખબર છે 5 રવિવાર તું ટકીને બેસ, 6થા રવિવાર તને ઈચ્છા જ નહીં થવા દઉં, મારો નશો ચડાવી દે.